મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, 2 મણ લીલું નાખો તો માં ગવેત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવા હોય તો આવે, અને એના આંગણાના માલિક ઉકેડો કરો એટલે ગધેડા પાટું આવે. તો આપણે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે. પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે, માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. સાહેબ સાયન્સે આજે સાબિત કરી દીધું છે. અને એને હું મારી સાદી ભાષામાં કહું તો 7 પેઢી બાપની અને 7 પેઢી માની 14 પેઢીના લક્ષણો જીન્સ આવે. 14 પેઢી સુધી 7 આમથી અને 7 આમથી 14 પેઢી સુધીના લક્ષણો છે એ માલિક ઉતરે. એમાં શું આવે? આંખની નમણાઈ આવે, નાકની નમણાઈ આવે, રૂપ આવે, રંગ આવે, વાન આવે, ઊંચાઈ આવે, આયુષ્ય આવે, બુદ્ધિ આવે, કર્મ આવે, નાગડદાઈ આવે, લૂંચાઈ આવે, દાતારી આવે, જે હોય બધું આવે. જે હોય બધું આવે. એનો એક દાખલો દઉં. તમને ડોક્ટરો એમ કે તાકાતવાન થવું હોય તો કાંઈક તમે બદામ ખાઓ ને કાજુ ખાઓ ને હાકર ખાઓ ને હાથું ઘી ખાઓ ને કસરત કરો ને તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાણા ખાય, હાંડળો નીકળ્યા ઉકળ્યા ખાય, છતાં કંધરોટું નાખી ગયો ને ગાડું લઈને નીકળીએ પાદરીમાં કોકને કેવું પડે 2 જણા લાકડીયું લઈને ઉતરજો એટલે ઊભો, છતાંય તાકાતવાન. શું કરવા? એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય ને તો રાડું તાકાત બની જાય, ઉકળ્યો ખાય ને તો ઉકળ્યું તાકાત બની જાય. એમ જેના લોહીમાં દાતારી ઉતરી હોય, સુરવીરતા ઉતરી હોય, માનવતા ઉતરી હોય, સભ્યતા ઉતરી હોય, એ જે ખાય ને એટલે આપણા માવતરના પગના પગરખા ગાય જતા ને મોહાણના મોહાણ સુધી જોવા જતા. આ પ્રસંગ મેં એટલા માટે લીધો, મારી સામે એક પટેલનું ઘર, અને વારંવાર મને કીધે રાખે કે તમારામાં આ ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે બરોબર છે, ફોઈવા ભત્રીજી દેવાના રિવાજ છે એ બરોબર છે, અમને બરોબર લાગતું નથી. ત્યારે મેં એટલું કીધેલું બરોબર છે કે નહીં એની મને ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી હું દેઈ ભગવાન કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. એટલે આમાં જેટલા માવતર બેઠા છે એને તારણ તરીકે એટલું કહું છું, ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા ઓછી હોય, ભલે 2 ઘરેણા ઓછા હોય, કદાચ ને ભલે 2 મકાન ઓછા હોય, કદાચ ને દીકરી કરતા 2 ચોપડી ઓછો ભણ્યું હોય, પણ એક તારણ તરીકેના શબ્દો યાદ રાખજો કે બેનનું લોહી છે એ હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. બેનનું લોહી છે, પોતાનું લોહી છે. હા, આટલું જ કરી જવાનું છે. અહીંયા તો હારા વ્યા ગયા છે. અને એને આમાં મજા છે કઈ તો જ કૃષ્ણે રિવાજ રાખ્યા હોત. હા, એને જેટલી મજા આવી ને એટલું રાખ્યું, બાકી બધું કાઢી નાખ્યું. 5,500 વર્ષ પહેલા આવ્યું, એને જેટલી મજા આવી ને એટલું એને રાખ્યું. હા, બાકી બધું જાતો એવો દ્વારકાધીશ. તો કાંઈક નક્કી કરું કાજી દ્વાર. જોકે આમ તો તીર્થસ્થાનોમાં જાય ને કે કંઈક નક્કી કરીને આવવું જોઈએ. હા, ગંગાજી નાવા કુટુંબ ગીતું ઘેરે આવીને પછી વાતું કરતું તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ, ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ત્યાં ઝીણકા છોકરાની વહુ બોલી કે આપણે ગોરબાપાને ઘણું રાખ્યું, 2 ટબુડીઓ રાખી, 2 ધોતિયા રાખ્યા, 1 તરભાણું રાખ્યું, હું ક્યાં પાછા દે આવી. હવે ગંગાએ નાઈ આવે ને ગોરના ટકા કરી આવે એ બીજાને મૂકે. એ તો દાતારી સુરવીરતા એ તો જીન્સમાં ઉતર્યું હોય. હા, અહીંથી અમે દાતારીની વાતો કરીને કાલે આમાં કોઈ લોભીઓ બેઠો વિચાર કરે કાલથી દાતારી શરૂઆત કરી, ભૂલે ન ખાતા કોઈ દહ્યું નો દહ્યો ગો તો બેઠા હોય ત્યાં સુધીનો તાવ હોય. જેને ખોરડે 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે, 4 પેઢીના પુણ્ય ભેળા થાય ને એક દાતાર જન્મે. જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય ને મંગલનાથજી જેવો એક સંત જન્મે. 7 પેઢીના પુણ્ય ભેળા થાય ત્યારે એવો સુપાત્ર સંત આવે. અને જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય તેથી અખિલ બ્રહ્માંડનો માલિકને પગલિયું પાડવા માટે થઈને આવે, પગલિયું પાડવા માટે થઈને આવે. અને એ માટે થઈને કવિ કાગને પણ એમ કેવું પડે કે કાગ ફળિયામાં રમે એવલો અડવાણો રે કાગ
મહાદેવ પ્રસાદી પધાર્યા છે. જોરદાર તાળી પાડી અને વધાવજો. શાસ્ત્રીજી પધાર્યા છે. મારી તારા પગથિયાનો સરદાણો નહીં હું પાણો રે માતાજી તારા માગણા જન્મની કમાણી જન્મ જન્મ મુનિ જતન કરાહી અંત સમય પ્રભુ આવત નાહી અનેક જન્મોની ધૂણિયું તાપે તો જેના દર્શન થવા કઠણ અને ઈ તારા ખોડાની માલિકો રમતો હોય તો કેટલા જન્મની કમાણી. અકબરની સભામાં એક વખત પ્રશ્ન પૂછાણો તો જગતના પટમાંથી ભીખાઓમાં પ્રશ્ન પૂછાણો જગતના પટમાંથી સુખીમાં સુખી ભાગ્યશાળીમાં ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી માટે થઈને પ્રશ્ન પૂછાણો હતો. મીડિયાવાળાને બધા ભાઈઓને હું વિનંતી કરી હતી સંગીત આવે તે બધું લઈ જાઓ ને ભાઈ, થોડું થોડું જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે લઈ જાઓ. ભાગ્યશાળી કોણ? જેની પાસે ધન હોય કે નાક, જેની પાસે બળ હોય કે નાક, જેની પાસે પદ હોય કે નાક, જેની પાસે સત્તા હોય કે નાક, જે હામટા ભાઈઓ હોય કે નાક, હામતો કુટુંબ હોય કે આ દુનિયામાં ભાગ્યશાળી કોણ? તેથી રસખાનજીએ કીધું તો કે મહારાજ ભાગ્યશાળી હોય તો એક ઠેકાણે મને જોવા જડ્યા છે કે ઈ કોણ? કૈસેસ મહેશ ગુનેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવન યાદિ જનાદિ અનંત યખંડિય વેદિય વેદ સુવેદ બતાવે નારદ સે સુખ વ્યાસ રટે પજહારી પુનીત ઉપારન પાવે તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાસ પે નાચ નચાવે તાહી અહીર કિછો હરિયા. બ્રહ્માજીના ગુણ ગાય શેષ મહેશ ગુનેશ દિનેશ. વ્યાસ લખી લખીને થાકી જાય છતાં જેનો પાર ન પામાય એ પરમાત્માને આયરની છોકરીઓ સાહીના વાટકા હાટું થઈને ગોકુળના પાદરમાં નચાવતી હોય તો આનાથી મોટું ભાગ્યશાળી જગતના પટમાં કોઈ નથી. આથી મોટું કોઈ ભાગ્યશાળી નથી. તો જે ભક્તિ કરી શકે છે એ ભાગ્યશાળી છે. હા, હું એના માટે થઈને એક સામાન્ય દાખલો ઘણી વખત દઉં. આજ મારી સામે જોકે ઘણી બધી કથાઓમાં કાર્યક્રમ મેં કર્યો છે પણ ટાઈમને અનુકૂળ ઘણી વખત ન બનતો, પણ આજ શાસ્ત્રીજી પધાર્યા છે મારા કાર્યક્રમમાં. હું ખૂબ રાજી થયો છું અને બહુ મોટા વિદ્વાન વક્તા, પોતે પીએચડી થયેલા. શરૂઆતમાં મેં આપ જે જાણ કરી જમતા જમતા જ મેં કીધું હતું બહુ સુંદર વક્તાની પસંદગી કરી છે. બાકી તો આ બધું તો અમારા માટે તો આ બધું સામાન્ય. નાભીની નાખી છે કે નહીં? અને જેણે જેણે નાભીની નાખી ને કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુન કૃષ્ણ એલા જતા હતા, ટીટોડી આડા ફરીને કીધું હતું કે આ કરાવવી હતી અહીંયા વેલા હારે જાણતો કરવી હતી કે કેમ કે આ ઈંડા મૂક્યા. આ ભાઈ બાધે મારો શું ગુનો? આ ભાઈ બાધે મારો શું ગુનો? હું તો બીજે દિન ક્યાંક ઈંડા મૂકત. અને પડખેથી હાથી નીકળ્યો, ભગવાન કૃષ્ણ ડોકમાંથી ઘંટ તોડ્યો, એ ટકોરો તોડ્યો, એ તોડી અને ઈંડાની માથે મૂક્યો, માથે 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો. એ 18 દિનનું મહાભારતનું યુદ્ધ ખેલાણું, કંઈક કપાઈ ગયા પણ ટોકરો હિલો નહીં. અહીં 18 દિનનું યુદ્ધ પૂરું થયું. અહીં ટીટોડીના ઈંડા સેવાઈ ગયા હતા. ચળવળી કહે છે ટીટોડી ત્રિકમાં અવિનાશી ઉગારજે. એટલે એને કહેવાય ભક્ત કીએ છે. હવે નથી શબ્દો પોતાના કા કરિયા મને ન માર રે વલમ બહુ વાગે રે.
સાસુ ચતુર સુજાન જગ કિન ગાડે રે મારી સાસુ ચતુર સુજાન જગ કિન ગાડે હવે હું હારી રે તમે ગીતા ગાયું ના ગવાડું રે હવે હું હારી રે થોડે મળ્યા પિતામના નાથ ભવતે ગોદારી તારી તારી ભલે મળ્યા પિતામના નાથ ભવતે નવતમ પ્રગ ભ્રગ વિરાટ લલિત નાટ લાવે લખપત હક ગોઠવી લખપત પૈ સદ પ્રવીણ કદ કદ સદ કાંત બીન જુથ નવીન જાતે હરિ હર યદ હર હર મિલત ગુરુ બેર બેર ભંગત જગ ફેર ફેર નટવર આ દ્વારિકાધીશ અને એની આટલી આટલી વાતો કરવા છતાં તમને એમ થતું હોય કે આ બધી તો વાતો છે કરતા હોય તો આજ બધાને ગીતાજી ભેટ આપ્યા છે નો કોઈની પાસે હોય તો લઈ લીજો ગીતા ખોલી 9મા અધ્યાયનો 22મો શ્લોક વાંચી લેજો હું તમને ઠેકાણું દઈ દઉં એટલે તમારે જાજુ ફોફરવું ન પડે ગીતા ખોલી 9મા અધ્યાયનો 22મો શ્લોક વાંચી લેજો 5,500 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડના માલિકે કુરુક્ષેત્રના મેદાનમાં તમને મને એક વચન દીધું છે કે અનન્યાસી ચંતયંતો માયોજનાહ પરિઉપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ અનન્ય રીતે મારે શરણે આવે તો તારા તમામ પ્રકારના ક્ષેમકુશળની જવાબદારી મારી માથે છે દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરીને કે હવારે અર્જુન નથી પાંડવોના રાંધા ધાન રખડી ગયા દાદો બોલે નહીં બોલ્યા પર ફરે નહીં હવારે અર્જુન નથી હવારે અર્જુન નથી હવારે અર્જુન નથી ભગવાન કૃષ્ણ નીકળ્યા મહારાજા ધર્મના અડગો કર્યો ને તંબુનો રાજા ધર્મ છે ને એ બેઠા બેઠા ભાલાને ઝેર પાતા હતા નથી આગળ ગયા ભીમનો કોક્ષ આવ્યો પડદો અડગો કર્યો ને ગદા ફેરવતો હતો પ્રેક્ટિસ કરતો હતો નથી આગળ ગયા સહદેવ તલવાર હજાવતો હતો નથી આગળ ગયા નકુળ તલવારને ઝેર પાતો હતો નથી આગળ ગયા ને અર્જુનનો કોક્ષ આવ્યો ડાબા હાથમાંથી ડાબો કાન રાખ્યો હતો અને ઘસઘસા રૂંગતો હતો જય અને ભગવાન કૃષ્ણે ચાબુ કઢાડે એ પાડ દાદો પ્રતિજ્ઞા લઈને હવારે આવે અને હુતોસ અર્જુને જરા કઈક ઉગાડીને કે તું જાગ હે તું જાગન પછી મારે હું ઉપાધિ આને ભક્તિ કહેવાય ભય ને ભક્તિ ને ભળે નહીં ભક્તિ કરો ને હૃદયમાં ભય હોય તો માનજો કાતી 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 ક્યાંક કાતી હા સંપૂર્ણ શરણાગતિ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કીધું કે તું પાપીમાં પાપી હો ગૌ હત્યારો હો બ્રહ્મ હત્યારો હો સ્ત્રી હત્યારો હો બાળ હત્યારો હો પાપીમાં પાપી હો તો પણ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ
તારા તમામ પ્રકારના પાપને માફ કરી અને હું તને મોક્ષ દઈ દે. ભલામણા એક વખત આવી તો ખરો, એક વખત આવી તો ખરો, એક વખત તો પોકાર કરી લે. અને બન્યું સાહેબ. હું તો આપને વિનંતી કરું, તમને એમ થાય ને કે મેં ઘણા બધા પાપ કર્યા, તે નોટનું પાનું લઈને બેહું ને પાપની યાદી કરવી. એક પાના ભરાય એટલે આપણા પાપ હોય બહુ. તો એક પાનું ભરાય ને એટલે અને એ કેવા ઝીણા ઝીણા મીટરમાં આંકડી મારી હોય ને કોકને 5 રૂપિયાનું બૂસ માર્યું હોય. આપણે માણા કેવડા ને આપણા પાપ કેવડા. જેવો માણા હોય ને ગરીબના દુઃખ ગરીબ હોય, શ્રીમંતના દુઃખે શ્રીમંત હોય. ગરીબના દુઃખે ગરીબ હોય તો શ્રીમંતના દુઃખે શ્રીમંત હોય. આપણે માણા કેવડા ને આપણા પાપ કેવડા ને. હા પણ આપણે શું કરી શકીએ? પાપ કેવા કરી શકીએ? ઝીણા ઝીણા. મેં કીધું એવા ખોટું બોલ્યા હોય, ક્યાંક 2 ફેર બસમાં ટિકિટ ન લીધી હોય, ક્યાંક 5 પૈસા દેવાનું કઈ ન દીધા હોય, ખોટી ફૂલ કરી હોય. આવા ઝીણા ઝીણા. તમને થાય લાખનજીભાઈ હું લપ ઉપાડી, લપ નથી. યાદ રાખજો, આવા ઝીણા ઝીણા. એને બદલે લૂંટી કુંવારી જાન સતી રાણી, લૂંટી કુંવારી જાન 7 વિસુ મોડ બંધા મારિયા. 140 વરરાજાઓને તો માંડવે નહોતા પહોંચવા દીધા. 7 વિસુ હાથું 14, 140 વરરાજાને માંડવે નો પહોંચવા દીધા. અને બેનભાઈની માથે તલવાર અચકાતા, અચકાણો નહીં.